સૌ મિત્રો જય સોમનાથ. ઓમ નમઃ શિવાય. પ્રિય મિત્રો, તમારો દિવસ શુભ રહે, મંગલમય રહે, શુભકામના. હું બિલીમરાથી જોગીભાઈ વ્યાસ આપ સૌનું આપણી ચોકસમાં પુનઃ હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજરોજ જોઈશું આજનું શુભ પંચાંગ. આજે તારીખ છે 1/6/2024 ને શનિવાર. વૈશાખ વદ નોમ તિથિ છે. આજે પંચક પણ છે. આજે દસમનો ક્ષય છે. જ્યારે ક્ષય તિથિ હોય તો તે દિવસે કોઈ પણ કાર્યનો આરંભ ન કરવો જોઈએ. એ કાર્યમાં ક્ષય થતો હોય છે. આજે જે બાળકનો જન્મ થાય છે ને તિથિ ગણાય છે નોમ. આ નોમ તિથિ આજે સવારે 7:25 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એની દસમ તિથિ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું નક્ષત્ર ગણાય છે ઉત્તર ભાદ્રપદ. આ ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર આજે મળસ્કે 4:49 થી શરૂ થાય છે. એટલે આજે સવારે 4:49 પછી જે બાળકનો જન્મ થાય એનું ઉત્તર ભાદ્રપદ નક્ષત્ર ગણાશે. આ નક્ષત્ર આવતીકાલે મળસ્કે 3:17 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થાય બધાના નક્ષત્ર ઉત્તર ભાદ્રપદ ગણાશે. ઘણું શુભ છે. આજે જે બાળકનો જન્મ થાય છે એનો યોગ ગણાય છે પ્રીતિ. આ પ્રીતિ યોગ આજે બપોરે 3:10 પૂર્ણ થઈ જાય છે. આજે બપોરે 3:10 પછી જે બાળકનો જન્મ થાય એનો આયુષ્યમાન યોગ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એનું કરણ ગણાય છે ઘર. આ ઘર કરણ આજે સવારે 7:25 પૂર્ણ થઈ જાય છે. ત્યાર પછી જે બાળકનો જન્મ થાય એનું વણિજ કરણ ગણાશે. આજે જે બાળકનો જન્મ થાય છે એની રાશિ ગણાય છે મીન. મીન રાશિની અંદર અક્ષર આવે છે દ ચ જ. મીન રાશિની અંદર ગુરુ સ્વામી છે. મીન રાશિનો સ્વામી ગુરુ ગણાય છે. મિત્રો, આજે આખા દિવસમાં કોઈ પણ બાળકનો જન્મ એ બધાની રાશિ મીન ગણાશે. આ મીન રાશિ ત્રીજી તારીખે મળસ્કે 1:41 પૂર્ણ થાય છે. એટલે ત્યાં સુધી જે બાળકોના જન્મ થશે બધાની રાશિ મીન ગણાય. આ રાશિ તિથિ વાર નક્ષત્ર યોગ કરણનું બહુ જ મહત્વ છે. આની અંદર જે બાળકનો જન્મ થતો હોય છે અથવા જેનો જન્મ હોય છે એને તે પ્રમાણે જીવનમાં ફળ પ્રાપ્ત થતું હોય છે. આ બધા જે પંચાંગ કર્મ છે એ કરાવી લેવું જોઈએ. એનાથી તમારા જીવનમાં સરળતા આવશે. જીવનમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. આજે જે કોઈ મારા સબસ્ક્રાઇબ મિત્રની વર્ષગાંઠ છે, મેરેજ એનિવર્સરી છે, બધાને મારી ઘણી ઘણી શુભકામના. તમારા જીવનમાં ખૂબ પ્રગતિ ઉન્નતિ થાય. ભગવાન શંકર તમારી બધી મનોકામના પૂર્ણ કરે. હું સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. આજના દિવસે સવારમાં ઉઠીને સૌથી પહેલા આજનું શુકન કરી લો. આ શુકન જોવા માટે આપણી યોગેશ ચેનલ પર જઈ પ્લે લિસ્ટમાં જવાનું હોય છે. આપણી પ્રોફાઇલ પિક્ચર જે મૂકેલો છે ભગવાન શંકરનો જે ફોટો મૂકેલો છે એની પર ક્લિક કરશો એટલે પ્રોફાઇલ પિક્ચર પર ક્લિક કરશો એટલે પ્લે લિસ્ટ ઓપન થશે. પ્લે લિસ્ટની અંદર વારનું શુકન ના વિડીયો બનાવેલા છે એ તમે જોઈ અને શુકન કરશો તો આખું વર્ષ સુંદર રીતે વ્યતીત થશે. આજે મારા કોઈ પણ સબસ્ક્રાઇબ મિત્ર પોતે યા એમના ઘર પરિવારમાંથી કોઈ સદસ્ય યા તમારા મિત્ર કોઈ ઇન્ટરવ્યુ માટે જરૂરી છે, કોઈ નોકરી ધંધા માટે જરૂરી છે, કોઈ પરીક્ષા આપવા માટે જરૂરી છે, કોઈ જાન લઈને જરૂરી છે, કોઈ વિદેશમાં જરૂરી છે, આજે કોઈનું ઓપરેશન હોઈ શકે, કોઈની આજે ડિલિવરી હોઈ શકે, કોઈ રમત ગમતમાં ભાગ લેવા જઈ રહ્યું છે, કોઈની આજે સગાઈ હોય, કોઈની આજે છઠ્ઠીની પૂજા પણ હોઈ શકે છે. આવા કોઈ પણ કાર્ય કરવા માટે તમે જઈ રહ્યા છો તો એ કાર્યમાં તમને સારી સફળતા પ્રાપ્ત થાય હું ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના કરું છું. પરંતુ મિત્રો, કોઈ પણ કાર્ય કરવા જતા પહેલા આજનું શુકન કરીને જશો તો કાર્યમાં સારી સિદ્ધિ પ્રાપ્ત કરી શકશો. આજના દિવસે ખાસ કરીને શનિવાર છે, ઘરેથી નીકળો છો ત્યારે વડીલ વૃદ્ધ ઘરમાં જે કોઈ હોય તેને વંદન કરીને નીકળવું જોઈએ. ઘરમાં દેવસ્થાનને વંદન કરીને નીકળવું જોઈએ. આજે ગરીબને ભિક્ષુકને ભોજન કરાવવાનું બહુ જ મહત્વ હોય છે. એનાથી શનિદેવ પ્રસન્ન થાય છે, લક્ષ્મીજી પ્રસન્ન થાય છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવા માટે એક ચોક્કસ શુભ સમય હોય છે. એ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્ય કરો છો, જેમ કે કોઈ પણ કાર્યનો આરંભ કરો છો, કોઈ નવી વસ્તુનું ઉદઘાટન કરી રહ્યા છો, કોઈ છઠ્ઠીની પૂજા હોય, કોઈ પણ પ્રકારના યજ્ઞ યાગાદીની શરૂઆત હોય, એ આ સમયગાળા દરમિયાન કરવામાં આવે તો સારી સફળતા પ્રાપ્ત થતી હોય છે. ખાસ કરીને પ્રવાસ માટે આ સમય ઘણો મહત્વનો હોય છે. આજે શનિવાર છે તો આખા દિવસની અંદર જે શુભ સમય છે તે આપણે જોઈ લઈએ. આજે સવારે 7:30 થી 9 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. બપોરે 12 થી સાંજે 4:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. સાંજે 6 થી સાંજે 7:30 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. અને રાત્રે 9 થી આવતીકાલે મળસ્કે 1:30 સુધીનો સમય શુભ રહેશે. અને આવતીકાલે મળસ્કે 4:30 થી સવારે 6 વાગ્યા સુધીનો સમય શુભ રહેશે. આ સમયગાળા દરમિયાન તમે કોઈ પણ કાર્યનો આરંભ કરશો તો કાર્યમાં સારી સફળતા પ્રાપ્ત કરી શકશો. પરંતુ મિત્રો, આજના દિવસે તમારી કોઈ પણ વસ્તુ ચોરાઈ જાય છે, ખોવાઈ જાય છે તો 7 દિવસની અંદર મળે, બાકી મળવાની શક્યતા બહુ જ ઓછી છે. આજના દિવસ બહુ શુભ છે કોઈ પણ કાર્ય કરવા માટે. આજે તમે કોઈ પણ નવો વેપાર ધંધો વ્યવસાય ચાલુ કરો છો
તેમાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે, સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. આજના દિવસે કોઈ પણ ભાગ્ય પરિવર્તન કરવા માટે થઈને જો કાર્ય કરવામાં આવે તેમાં દિવ્ય સફળતા પ્રાપ્ત થતી હોય છે. ભૂતપૂર્વમાં તમારાથી કોઈ કાર્યમાં સફળતા ન મળી હોય ભૂતકાળમાં અને ઘણું નુકસાન ભોગવવું પડ્યું હોય, એ કાર્યને ફરી પાછી આજથી શરૂઆત કરવામાં આવે તો તમને એક અમૂલ્ય વસ્તુ પ્રાપ્ત થઈ શકે છે. તમને સારામાં સારી સફળતા પ્રાપ્ત થઈ શકે છે. તમારું ભાગ્ય પણ પરિવર્તન કરી શકે છે. આજના દિવસે કરેલા કાર્યમાં સુખ સમૃદ્ધિમાં વધારો થાય છે. ભવિષ્યમાં પણ એનું સુખ રહે છે એવા આજનો દિવસ છે. આજે ઇન્ટરવ્યુ આપવા માટે પણ શ્રેષ્ઠ દિવસ છે. ખરીદી કરવા માટે પણ શ્રેષ્ઠ, વાહન વગેરે ખરીદી કરવા માટે શ્રેષ્ઠ છે. પશુ ખરીદવા માટે પણ ઉત્તમ છે. આજે વેચાણ કરવા માટે પણ ઉત્તમ છે. આજે દસ્તાવેજ ઉપર સાઇન કરવા માટે પણ ઉત્તમ દિવસ છે. ખરીદી કરવી હોય એટલે કોઈ પણ વસ્તુની ખરીદી કરી શકો છો. આજે શુભ પ્રસંગોમાં માટે થઈને કોઈ ખરીદી કરો છો, આજના દિવસે સોનું ચાંદી હીરા માણેક મોતી ખરીદી કરી શકો છો. શુભ દિવસ છે ખરીદી કરવા માટે. આજે નવા વસ્ત્ર ધારણ કરવા માટે પણ યોગ્ય દિવસ છે. પરંતુ નવા વસ્ત્ર આજે તમે ધારણ કરો છો તો તમારે તમારા સંતાનની પર ખૂબ પ્રેમ વધી જશે. જ્યારે ઘર પરિવારની અંદર પિતાને પુત્ર સાથે ન બનતું હોય, માતા સાથે ન બનતું હોય, એટલે તમારા સંતાન સાથે માતા પિતાને વેરભાવ રહેતો હોય, તો તે લોકો આજે જો નવું વસ્ત્ર ધારણ કરે છે તો એના પુત્ર પર કે એના સંતાન ઉપર, એની દીકરી ઉપર એની પ્રેમ વધી જાય છે. એ લોકોના સંબંધ મીઠા બની જાય છે. પરંતુ નવા વસ્ત્રમાં ખાસ ધ્યાન રાખો, રેડીમેડ જે તમે કપડા લાવો છો કોઈને કોઈ પહેરેલા હોય. નવું વસ્ત્ર એટલે જે ક્યારે કોઈ ન પહેર્યું હોય, ન ધારણ કર્યું હોય, તે પહેરવાથી આ ફળ પ્રાપ્ત થઈ શકે. કોઈ પણ વસ્ત્ર ન હોય તો બ્લાઉઝ પીસ, શર્ટ પીસ હોય એનો ઉપયોગ કરી શકો છો. આજે કપડા સીવા નાખવા માટે પણ ઉત્તમ દિવસ છે. આજના દિવસે કોઈ પણ કાર્ય કરવું હોય તો કરી શકાય એવો આજનો દિવસ છે. પરંતુ મિત્રો આવું બધું જે ફળ છે, આજે સવારે 4:49 થી લઈ આવતીકાલે સવારે 3:17 સુધી, મળસ્કે 3:17 સુધીમાં તમને આ રીતનું ફળ પ્રાપ્ત થશે. આજે કરશો આજનો સંકલ્પ, ચમચીમાં પાણી લઈ લો. અદ્યતન માસોત્તમ બ્રહ્મ પવિત્ર વૈશાખ માસે શુભે કૃષ્ણ પક્ષે નવમ્યામ અંતર્ગત દશમ્યાયામ મંદવાસરણ વિદ્યાયામ દરેક જણાએ પોતાનું ગોત્ર બોલવાનું છે. ગોત્ર ખબર નહીં હોય તો કાશ્યપ ગોત્ર બોલવાનું છે. હવે દરેક જણા બોલવાનું ઉત્પન્નેન, પછી તમારું નામ બોલી જાઓ. હવે બોલો મમ આત્મન શ્રુતિ સ્મૃતિ પુરાણોક્ત પુણ્ય ફલ પ્રાપ્તિ અર્થમ ઐશ્વર્યાદિ અભિવૃદ્ધિ અર્થમ અપ્રાપ્ત લક્ષ્મી પ્રાપ્તિ અર્થમ પ્રાપ્ત લક્ષ્મ્યાહ ચિરકાલ ક્ષૌ રક્ષણાર્થ સકલ મન ઈપ્સિત કામના. હવે તમારા મનમાં જે કઈ ઈચ્છા હોય તે બોલી જાઓ. બોલો અનુસાર્થ શમ સિદ્ધિ અર્થમ લોકે સભાયામ રાજદ્વારે વ્યાપારે વિદ્યા અભ્યાસે સર્વત્ર યશ વિજય લાભાદિ પ્રાપ્તિ અર્થમ ઇહ જન્મની જન્માંતરે વા સકલ દુરિત ઉપશમનાર્થમ ચતુર્વિધ પુરુષાર્થ સિદ્ધિ અર્થમ ત્રિવિધ તાપ ઉપશમનાર્થમ તથા ચ મમ જન્મ સમયે ઉદિત નક્ષત્ર યોગ કરણ રાશિ તિથિ વાર દેવતા દ્વારા અશુભ ફલ દોષ નિવૃત્તિ અર્થમ શુભ ફલ પ્રાપ્તિ અર્થમ જન્મ સમયે જન્મ કુંડલી મધ્યે દ્વાદશ ભાવ મધ્યે સ્થિત
आदित्यादि नवग्रह देवता द्वारा योग मध्ये दृष्टि मध्ये महादशा अंतरदशा प्रति अंतरदशा मध्ये शुभ फल प्राप्ति अर्थम अशुभ फल दोष निवृत्ति अर्थम आदित्यादि नवग्रह देवता अनुकूलता सिद्धि अर्थम दश दिगपाल देवता प्रसन्नार्थम भूत प्रेत पिशाचादि द्वारा रचित दोष भय रोग निवृत्ति अर्थम तथा च मम હવે જેના લગ્ન થઈ ગયા છે એ લોકોએ બોલવાનું છે મમ દાંપત્ય જીવન મધ્યે સુખાકારી પ્રાપ્તિ અર્થમ. હવે જેના લગ્ન નથી થયા એ લોકોએ બોલવાનું મમ જટટી વિવાહ યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને સંતાન પ્રાપ્તિની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી દીર્ઘ આયુ આરોગ્ય ऐश्वर्यादि समन्वित पुत्र पौत्रादि संतति सुख प्राप्ति अर्थम. હવે જે છોકરાઓ અભ્યાસ કરી રહ્યા છે વિદ્યાર્થી છે એ લોકોને પૂજા આપી છે એ લોકોએ બોલવાનું વિદ્યા અભ્યાસ મધ્યે દેશે વિદેશે સર્વત્ર ઉત્તર ઉત્તર દિવ્ય સફળતા સાનુકૂળતા પૂર્વક પ્રાપ્તિ અર્થમ. જે લોકોને વિદેશ જવાની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ જટટી વિદેશ ગમન યોગ પ્રાપ્તિ અર્થમ. હવે જે લોકોને આરોગ્ય માટેની પૂજા આપી છે એ લોકોએ બોલવાનું છે મમ આયુ આરોગ્ય ઐશ્વર્યાદિ પ્રાપ્તિ અર્થમ. જે લોકોને બરકત માટેની પૂજા આપેલી છે એ લોકોએ પણ બોલવાનું છે, બધાએ જ બોલવાનું છે મમ ગૃહે શુભલક્ષ્મી મહાલક્ષ્મી प्रीति प्राप्ति अर्थम व्यापार व्यवसाय मध्य देशे विदेशे सर्वत्र उत्तर उत्तर प्रगति उन्नति प्राप्ति अर्थम. और दरेक जणाए बोलવાનું मम भय रोग शत्रु बाधा मारण तारण मंत्र तंत्र अरिष्ट दोष पीड़ा निवृत्ति अर्थम. હવે તમે જે ભગવાનની પૂજા કરી રહ્યા છો એ બોલો, એ લોકો ભગવાનનું નામ બોલી દો દરેક જણા. બોલો દેવતાનામ પૂજન અર્ચન અહમ કરીશ્યે. પાણી મૂકી દેવાનું છે. હવે જ્યારે પૂજા પતી જાય એટલે છેલ્લે પાછું ચમચીમાં પાણી લેવાનું અને બોલવાનું છે વિષ્ણવે 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 નમો નમઃ. વિષ્ણુ સ્મરણાત સર્વમ પરિપૂર્ણમસ્તુ. એતાની ગંધ પુષ્પ ધૂપ દીપ નૈવેદ્ય તામ્ર દક્ષિણ વક્ષણ સહિત બોલો મમ સકલ મન કામના સિદ્ધિ અર્થમ પૂજન અર્ચન. જે ભગવાનની પૂજા કરી હોય તે દેવનું નામ બોલી દો. બોલો દેવતાનામ ચરણ કમલે અર્પણમસ્તુ. પાણી મૂકી દો. ફરી પાછું પાણી લેવાનું. પૂજન અર્ચન તત્સત બ્રહ્માર્પણમસ્તુ. નીચે જમીન પર પાણી મૂકી દો. એમાં આંગળી કસી કપડામાં તિલક કરી દો. બે હાથ જોડી ભગવાનને વંદન કરવાના. કહેવાનું કે હે પ્રભુ, મારાથી મારા પૂર્વજોથી મારા પરિવારજનોથી ગયા જન્મમાં આ જન્મમાં જે કાંઈ પાપ કર્મ થયા છે એ બધા પાપ કર્મથી અમને મુક્ત કરો. અમે તમારા બાળક છીએ. હે પ્રભુ, અમે તમારો ખૂબ આભાર માનીએ. આજે અમારી પાસે તમારી પૂજા કરાવી. આ પૂજામાં જાણતા અજાણતા કંઈક ક્ષતિ થઈ હોય તો અમને બ્રાહ્મણોને ક્ષમા કરજો. નમસ્કારાન સમર્પયામિ. આહ્વાનમ ન જનામિ ન જાનતો પૂજા ક્ષમા મંત્રહેમ ક્રિયાન ભક્તિમ સરસ્વય પૂજન કમગતમ પાપમ ગોદાત્રમે ચાગ્ના સંધિ પુણ્ય દર્શના ધન્ય હો દર્શનાર્ધમ. હવે ઉભા થઈ જવાનું. શ્રીનારાયણ ભગવાનને પાણી ચડાવી દેવાનું. તમારો દિવસ શુભ રહે. તમે અને તમારો પરિવાર સુખી રહે, સંપન્ન રહે.
સુરક્ષિત રહે એ ભગવાન સોમનાથ દાદાને પ્રાર્થના. તો એ મિત્રો, તમે મારા વિડીયોને લાઈક ના આપી હોય તો સૌથી પહેલા લાઈક આપી દો, અને ત્યાર પછી જો તમે મારી આ ચેનલ સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલા સબસ્ક્રાઇબ કરી લો, અને બેલ આઇકોન ઓલ પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને સૌથી પહેલા નવી વિડીયો જે કે મૂકું એ તમને મળે. મિત્રો, કંઈ પણ મૂંઝવણ હોય તો મને આ નંબર પર તમે ફોન કરીને પૂછી શકો છો. મારો મોબાઈલ નંબર છે 9825546459. મિત્રો, કોમેન્ટ્સમાં જય સોમનાથ લખવાનું ભૂલશો નહીં. ફરી પાછા નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી સૌને જય સોમનાથ.